બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। આજે નવો બ્લોગ ચાલુ કર્યો છે। આજે અમે ખોડલધામ માતાજીના મંદિરે પહેલા નોરતે માતાજીના દર્શન કરવા કાગવડ જઈ રહ્યા હતા। અમે બધાએ અમારા લેવા પટેલના પહેલા નોરતે માતાજીને કાગવડથી ને ખોડલધામ લગન ચાલીને જઈએ છીએ। તો અમે હર વર્ષે જઈએ છીએ માતાજીના દર્શન કરવા। અમે સવારના 5 વાગે નીકળી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે ખોડલધામ। અને બધાએ બસમાં એન્જોય કરતા કરતા જઈએ। અને વિડીયો કેવો લાગ્યો જરીક કમેન્ટ કરી દેજો બધાય। આગળ તમને મંદિરને બતાવી અમે તમને રસ્તામાં જો ઉતરી ગયા છીએ અમે બધાય મંદિરે પહોંચી ગયા ત્યારે એક પછી એક બધાય નીકળે હે। અમે બધા જે આટલા હતા મેં ખોડલધામ પહેલા નોરતે દર્શન કરવા ગયા હતા। વિડીયો પછી અપલોડ કરવામાં આવ્યો કેમ કે ફ્રી નહોતી અને વિડીયો એડિટિંગ કરવા માટે પણ ટાઈમ જોઈએ। બસ હવે બધાય ચાલીને અમે માતાજીના દર્શન કરવા મેઇન ગેટેથી ને જઈએ છીએ। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો અને કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો। આ છે અમારો ખોડલધામનો મેઇન ગેટ। અમે લોકો તો સવારે વહેલા પહોંચી ગયા હતા કેમ કે યાત્રા તો પગયાત્રા તો છે ને 9 વાગ્યા પછી ચાલુ થવાની હતી અને અમે લોકો 8 વાગે પહોંચી ગયા હતા। એટલે 1 કલાક અમારી પાસે ટાઈમ હતો એટલે અમે સીધા પહેલાં માતાજીના ત્યાં દર્શન કરી આવ્યા। અમે કાગવડથી ને જોઈન્ટ નહોતા થયા, અમે સીધા મંદિરે જ અમે પહોંચી ગયા હતા। અને અહીંથી આપણું મંદિર સામે દેખાય છે પણ આમ નજીક લાગે પણ ઘણું હાલવું પડે। એટલે જઈને પહેલાં અમે વિચાર્યું કે પહેલાં દર્શન જ કરી લઈએ કેમ કે ટ્રાફિક ન હોય તો દર્શન વ્યવસ્થિત થઈ જાય આપણે। માતાજીનો મારા ખોડલધામનો પહેલો ગેટ છે અને હવે હું સામે વિડીયો લેતી હતી। અત્યારે ટ્રાફિક નથી, પછી તમે જોજો કેટલો ટ્રાફિક હશે। વિડીયોમાં એમને બન્યા રહેજો, તમને કેટલું ટ્રાફિક છે ને તમને વિડીયોમાં આગળ ખબર પડશે। આ છે અમારે કાગવડ મંદિર અંદર ઉપર જવા માટેના પગથિયા। અત્યારે જો અમે બધા ચાલીને જઈએ છીએ અથવા કોઈ ન ચાલી શકતા હોય ને તો મેઇન ગેટેથી જ એ લોકોની ત્યાંથી રિક્ષા આપે જ છે ઇલેક્ટ્રિક, તો ત્યાંથી તમને મંદિર લગન પહોંચાડી દે। અને મંદિરે તમારે ન ચાલી શકતા હોય, મોટી ઉંમરના હોય તો ત્યાં પણ બોલો ખોડિયાર માત કી જય। આજે અમે નવરાત્રિના પહેલા દિવસે માં ખોડિયારના ચરણમાં પદયાત્રા દ્વારા આખા ભારતમાંથી માં ખોડિયારના દર્શન કરવા પધાર્યા છે। બોલો માં ખોડિયાર માત કી જય। આજે અમે પોરબંદરથી પદયાત્રામાં પહેલા નોરતે જે પ્રથમ નોરતે કાગવડની જે પરંપરા છે એ મુજબ અમે આવીએ છીએ પદયાત્રામાં। આજે અમે પોરબંદરથી દૂરથી પણ આ પદયાત્રામાં જોડાવા આવ્યા છીએ અને મા ખોડલના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ બસ અમારું આ સપનું છે દર વર્ષે એ પૂરું જ થતું રહીએ અને આવી રીતે અમે બધાએ જોડાઈને આવતા રહીએ। બધા ગામે ગામથી લેવા પટેલ છે જે સમગ્ર લેવા પટેલ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થાય છે તેનો નજારો થોડીક વારમાં આપ જોઈ શકશો। પદયાત્રાને હજી ચાલુ થવામાં થોડીક ક્ષણો બાકી છે, એની તૈયારી ફૂલ ચાલુ છે। અમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। જય મા ખોડિયાર।
ઓય માં માનનીય નરેશભાઈને અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે અમને બધાને એક તાતણે બાંધ્યા. અહીંયા ઉપસ્થિત રાજકીય, સામાજિક અને વડીલો, શ્રેષ્ઠીઓ, આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. ભાઈઓ અને બહેનો બોલવાના બદલે ગઈ વખતથી ભાઈના પરમિશન લઈને બહેન ગુંજશે નારી શક્તિનો સ્વર અને પછી રચાશે સંગઠનનું પર્વ. આ સંગઠનનું પર્વ રચાયું છે અને માની આરાધનાના નવરાત્રિના નવલા નોરતાનું પ્રથમ નોરતું અને વિશાળ સંખ્યામાં અહીંયા આપ સૌ બહેનો માતાઓ ઉપસ્થિત હો અને જેની બેન એમની જવાબદારી ઓકે ઓકે આ તાળીઓ તમારે પાછી સાચવી રાખવાની છે. ગજવામાં ભરી લેજો. નાનો એવો ફેરફાર. તેની નોતા જુવાર કેરા જોગ આય તારી કૃપાથી આજ કણબી અમે ભોગવીએ 56 ભોગ. એવી આ કણબીની નાચ. એક સમય એવો હતો કે આપણા ભતાણા પણ તપાસવામાં આવ્યા અને આપણી પાસે કશું નહોતું, પણ આજ ગણબી સમાજ આટલો બળુકો બન્યો છે ત્યારે નરેશભાઈના નેતૃત્વમાં એ બળને વધુ આપણે સમર્થ બનાવીએ એવી ભાવના સાથે હવે વિનંતી કરું કે હાથ ઊંચા કરી દો અને તાળીઓનો ગડગડાટ અવિરત રહેવો જોઈએ. તાળીઓનો ગડગડાટ આપો. મ્યુઝિક. જય ખોડિયાર.
તો જય માતા